જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। આજે અમે તમને 18 વર્ષે એક શિક્ષકની વિદાય થાય છે એનો વિડીયો આપણે તમને બતાવીશું। જોવા માટે બના રહેજો અમારી ચેનલમાં। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને। આગળ વધારવામાં એમણે એનો ઘણો બધો ફાળો છે। તો આ પ્રસંગે શાળાના બાળક છોકરા એમને પણ આનંદ ઉત્સાહ હોય એટલે શાળાની બાળકીઓએ એક ગીત તૈયાર કર્યું છે, એ આપણે આપણા લાખણી તાલુકાના વિદ્યાર્થી સાહેબ વિનયભાઈ ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે સાલનું સન્માન કરીશું। તો નાના શાળાના આચાર્ય શ્રી મહારાજભાઈ સાહેબનું સન્માન હું લગભગ સાહેબ 6/12/2008ની અંદર આ શાળાની અંદર આવ્યા હતા। એમના પછી હું 2010માં આવ્યો, લગભગ 16 વર્ષ સળંગ અને અહીંયા શાળાની અંદર બીજી નોકરી કરી છે। તો હું જ્યારે શાળામાં આવ્યો ત્યારે અહીંયા આજુબાજુમાં તમે જે જુઓ છો એ જે બધી હરિયાળી જુઓ છો એવું કશું હતું નહીં। સાહેબને આવ્યા પછી એમણે બધો કાર્યભાર સંભાળ્યો આચાર્ય તરીકે, અને આ બધો વિકાસ શાળાનો જે છે સાહેબે કરેલો છે। તો હવે સાહેબ વિશે ડીઆરસી સાહેબને વિનંતી કરું કે 2 શબ્દ વિદાય અને સત્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી શાળાઓના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, આ શાળાના પરિવાર, આપ સૌ ગામમાંથી પધારેલા વડીલો, નાના બાળકો અને જેમના માટે આજ તો આપણો કાર્યક્રમ છે એવા તરુણ, એક નાનકડી શાળા અને ગામથી ઘણી દૂર અંદર આવેલી શાળા, અને એ શાળામાં જ્યારે શિક્ષકનો વિદાય થાય એમાં આટલી મોટી સંખ્યામાં અને એ સિઝનના ટાઈમે વાલીઓ ઉપસ્થિત રહે ને એ એમના કામમાં એક સારું પરિણામ બતાવે। બાકી આપણે બધા જાણીએ છીએ કે અત્યારે કોઈના માટે કોઈને ટાઈમ નથી અને બધા આપણે ખેતી સાથે જોડાયેલા છીએ, અને એમાં સિઝનનો સમય ચાલતો હોય ને એમાં ટાઈમ કાઢવો એટલે બહુ મોટી વાત છે। પણ એ તમારો અને સાહેબને એકબીજા સાથેનો લાગણીનો 2008થી માંડી 2026 એટલે જે યુવાનીનો મેન સમય કહેવાય ને સાહેબ, એ સમય એમને આપણા બાળકોની સેવા માટે દીધા। વતનથી દૂર, વિસ્તાર અલગ, ભાષા અલગ અને બધું ભૌગોલિક વાતાવરણ અલગ છતાં પણ એની સાથે અનુકૂળ થઈ અને આજે જાણે તમારા પરિવારનું સભ્ય વિદાય લેતું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ। તો કરણભાઈએ અહીંયા ખૂબ સરસ કામગીરી કરી। અમારે પણ અવારનવાર વિઝિટમાં આવવાનું થતું ત્યારે અમે કામગીરી જોતા। ઘણું અંદર હોવાના કારણે અમુક સંસાધનો અમને મળી શકતા નથી, કેમ કે રોડની સગવડ નથી, પછી શાળા પણ દૂર છે, અમુક વાર કવરેજના પણ પ્રશ્નો હતા। એ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને એમને ખૂબ સરસ વાલીઓ સાથેનો, બાળકો સાથેનો, વહીવટીતંત્ર સાથેનો તાલમેલ જાળવી અને સારી રીતે નોકરી કરી। બીજું કે સરકારી કર્મચારીઓને એક વસ્તુ ફિક્સ જ છે, બદલી અને બઢતી, આ બે રહેવાનું। કોઈને બદલી થાય, કોઈને બઢતી મળે, પણ એ સમયગાળા દરમિયાન જે આપણે કામગીરી કરીએ છીએ અને એમાં જો સારી કામગીરી કરો તો એનું આવું સારું પરિણામ મળતું કે જે રીતે એક પ્રસંગ આપણે ઘેર ઉજવાય બધા ભેગા થાય એ રીતે
તમે ખૂબ સરસ આયોજન કર્યું અને શિક્ષક માટે આનાથી મોટો સન્માન શું હોય? એમને કોઈ બીજું કોઈ સાથે લઈ જવાનું આવતું નથી. પણ તમારા બધાનો જે પ્રેમ ભાવ છે એ હવે જો નોકરી કરશે અથવા તો લાઈફ ટાઈમ રહેશે ત્યાં સુધી યાદ કરશે કે ભાઈ મેં 12 વર્ષ 15 વર્ષ 17 વર્ષ કે 20 વર્ષ જે જગ્યાએ જાળ્યા હતા અને એ લોકોએ મારું ઋણ ચૂકવ્યું. ફૂલની તો ફૂલની પાકડી પણ એક સરસ કાર્યક્રમ કરી અને માનભેર વિદાય આપી. આવો સરસ કાર્યક્રમ કરવા બદલ શાળા પરિવાર અને સૌ વડીલો આપને સૌને ફરીથી અભિનંદન આપું છું. કરણભાઈએ આપણી ખૂબ સારી અહીંના વિસ્તારમાં કામગીરી કરી અને સારી સેવા બજાવી અને એમને સારું સ્થળ પણ મળ્યું કે 15-17 વર્ષથી પરિવારથી દૂર રહ્યા છે અને હવે એવો સમય છે કે પોતાના વતનમાંથી નોકરી ગાડી શકશે. તો કરણભાઈએ અહીંયા જેવું સરસ કામ કર્યું એવું જ કામ દાંતા તાલુકામાં પણ કરે અને દાંતા તાલુકામાં એ કામ કરશે એટલે ઓટોમેટિક આપણું નામ ઊંચું આ સાહેબ લાકડીથી આવેલા અને અમારે તો બધા પરિચિત જ છે એટલે ગમે તેનો ફોન આવતો હોય સાહેબ તમારા લાકડીથી આ 2 શિક્ષકો આવ્યા છે ખરેખર એમનું કામ ખૂબ સરસ એટલે અમે એમને બેઠા બેઠા આપણો કોલર ઊંચો થાય કે ના ભાઈ આપણા શિક્ષકો ત્યાં ખૂબ સરસ કામ કરે એવું જ કરણભાઈ અહીંયા જે રીતે આપણું સરસ બધા સાથે હળીમળીને રહ્યા છે એવું ત્યાં પણ કામ કરે. એમનું આરોગ્ય સારું રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના ભારત મારે અહીંયા નોકરીના જે થયા એ અથવા તો ઘણી નોકરીના ઘણું તો સારા દિવસો કારણ કે શરૂઆતમાં જ્યારે આ શાળામાં આવ્યું હતું ત્યારે કંઈક અલગ જ અહેસાસ હતો કારણ કે હું મારા વિસ્તારથી કંઈક આ વિસ્તારમાં આવે તો એવું લાગતું હતું કે આ કઈ જગ્યાએ શરૂઆતમાં જે થયું એના પછી જે 17 વર્ષ કાઢ્યા એમાં મને ખૂબ જ સારું હતું. અહીંયાથી ઘણું શીખવાયા મળે અને આ શાળા મારી માતૃશાળા છે એ કદાચ કદી ભૂલાશે નહીં અને આમાં ગામના લોકોનો સપોર્ટ ઘણો તો કોઈ પણ કામ કરવાનું હોય શાળામાં કોઈ પણ બાબત હોય તો તરત મને કે આ સાહેબ કરવાનું એ પૂછતા નહીં કે શું કરવાનું છે ખરાબ સારું કે પ્રશ્ન ના કરતા કે સાહેબ તમે કરવાના છે એ બધું સારું છે એ શાળામાં આ કરવાનું છે કે હા આ શબ્દ જ હોય એ કદી નકાર કર્યો નથી. એ મારા માટે મોટા મોટો અનુભવ છે. એના સિવાય સાહેબની વાત કરીએ તો 2 શિક્ષકનું કામ કરવાનું થાય એટલે ઘણી વખત તકલીફો પણ રહેતી કે ભાઈ મીટિંગમાં જવું કોઈ છોકરાઓને કોઈ રજા પર હોય સાહેબ છતાં પણ કદાચ હું ગેરહાજર હોઉં તે સ્કૂલનું કામ કરવાનું હોય અથવા તો મને કંઈક આવડતું ના હોય કોઈ વસ્તુ થતી હોય તરત એમની સપોર્ટ સારો હોય એ બધી બાબતની તૈયારી એ વાલીના જેમ જ એવા હતા કે આ શબ્દ કરી દીધે એના સિવાય ઘણું તો સાહેબો ડિરેક્ટર સાહેબ છે એ મુકેશ સાહેબ છે બીજા બધી શાળાના સાહેબ અને આ શાળા તો ખરેખર નહીં જ બોલે ગાય માટે યાદ રહે.